નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આરટી એડમિશન 2024-25 માટે છે એ ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે ફોર્મ ભરવાની તારીખ શું રહેશે, ત્યારબાદ તમારું બાળક કેટલા વર્ષનું હશે તો તમે આરટી માટે ફોર્મ ભરી શકો છો અને અગ્રતા ક્રમ કોને આપવામાં આવશે તેવી તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તો આપણે આરટી શું છે તે જાણી લઈએ। તો કે તમારા ગામમાં કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ હોય તો તેમાં 25% છે એ તેમને જગ્યા ખાલી રાખવાની હોય છે આરટીના સ્ટુડન્ટ માટે। એટલે કે તમે તમારા બાળકને પ્રાઇવેટ સ્કૂલ હોય છે તેમાં તમે તમારા બાળકને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ અપાવી શકો છો। તો તેના માટેને છે એ ફોર્મ ભરવાની તારીખ અને તેમની પ્રવેશની જાહેરાત આજે જાહેર કરવામાં આવી છે। જે માટે તમારા બાળક છે એ 1 જૂન 2024ના રોજ છે તેમના 100 વર્ષ પૂરા થતા હોય તો તે જ લોકો છે તે આમાં આરટી માટે ફોર્મ ભરી શકે છે। તો હવે આપણે સૌપ્રથમ તો અગ્રક્રમ જોઈ લઈએ અને ત્યારબાદ આપણે ફોર્મ ભરવાની તારીખ કઈ રહેશે તે જોશું। તો અગ્રતા ક્રમમાં સૌપ્રથમ તો જે અનાથ બાળક હશે તેમને પહેલાં અગ્રતા આપવામાં આવશે। ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તેમને આપવામાં આવશે। ત્યારબાદ ત્રીજું છે એ બાલગૃહના બાળકો તેમને આપવામાં આવશે। ચોથું બાળમજૂર હોય તે સ્થાનાંતર કરેલા મજૂર હોય તેમના બાળકો હોય તેમને અગ્રતા આપવામાં આવશે। પાંચમું છે એ મંદબુદ્ધિ ધરાવતા બાળકો હોય તેમને આપવામાં આવશે અગ્રતા। ત્યારબાદ છઠ્ઠું છે એન્ટ્રી રેટ્રોવાયરસ થેરાપી એટલે કે એઆરટીની સારવાર લેતા બાળકો હોય તેમને આપવામાં આવશે। ત્યારબાદ સાતમું અગ્રતા છે એ ફરજ દરમિયાન શહીદ થયેલા છે એ પોલીસના દળના જવાન હોય, લશ્કરીના હોય કે અર્ધ લશ્કરીના જવાનો હોય તેમના બાળકોને અગ્રતા આપવામાં આવશે। ત્યારબાદ આઠમું, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાનમાં પણ માત્ર દીકરી જ હોય તો તેવી દીકરીને છે અહીંયા અગ્રતા ક્રમ આપવામાં આવશે। ત્યારબાદ નવમું છે કે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય તેવા બાળકોને પણ અહીંયા અગ્રતા ક્રમ આપવામાં આવશે। ત્યારબાદ 10મું છે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એટલે કે એસસી, એસટી, એસીબીસી, જનરલ તથા અન્ય હોય તેમના બીપીએલ કુટુંબના બાળકો હશે તેમને પણ અહીંયા અગ્રતા ક્રમ આપવામાં આવશે। ત્યારબાદ 11મું છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી તથા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના બાળકોને અહીંયા અગ્રતા ક્રમ આપવામાં આવશે। ત્યારબાદ 12મું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસીમાં જે બાળકો આવતા હોય તેમને પણ અહીંયા અગ્રતા ક્રમ આપવામાં આવશે। ત્યારબાદ જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો છે તેમને અહીંયા અગ્રતા ક્રમ આપવામાં આવશે। ત્યારબાદ અહીંયા અગ્રતા ક્રમમાં જે 8 નંબર, 9 નંબર, 11, 12 અને 13માં આવતા બાળકો છે તેમના માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક છે 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે તો જ તેમને અગ્રતા ક્રમમાં આપવામાં આવશે। તો હવે આના માટે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? તો આના માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે RTORP.ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને ત્યાંથી તમારે આના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે એ 14 માર્ચ 2024થી લઈ અને 26 માર્ચ 2024 દરમિયાન છે એ તમે આના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે તો તમારે ફોર્મ કેવી રીતે ભરવું તેમનો વિડીયો બનાવી અને તેમની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। અને આના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો આના પછીનો એક અલગથી વિડીયો બનાવવામાં આવશે જેમાં તમારે છે એ ફોર્મ ભરતા પહેલાં કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા તેમની માહિતી આપવામાં આવશે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આરટીને લગતી તમામ માહિતી મળી શકે એટલે ચેનલમાં છે એ સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી સૌથી પહેલાં તમને માહિતી મળી શકે।